ગીર ગઢડા તાલુકાના એક નાના સણોસરી ગામમાં જન્મેલા અને આજે એક રિયલ એસ્ટેટમાં મોટા સફળ બિઝનેસમેન એવા ડાહ્યાભાઈ નારણભાઈ ગુદરાશિયાની વાત કરીએ છીએ, જેને પોતાના ગામ માટે તો અનેરો માતૃપ્રેમ છે, પણ સમાજ માટે પણ નોંધનીય કામ કર્યા છે. પોતાના ગામની વ્યથા સમજી અને ગામમાં એક કે બે નહીં 7 તળાવો બનાવી આપ્યા. ગીર પંથકના કહેવાતા ભામાશાહ ડાહ્યાભાઈ નારણભાઈ ગુદરાશિયાનો જન્મ 14/2/1962 સણોસરી ગામે થયો. 4 ભાઈઓમાં ત્રીજા નંબરના ભાઈ એટલે ડાહ્યાભાઈ. 2 ભાઈઓ મોટા, 1 ભાઈ નાના. ભણવામાં બહુ રસ ના હોય અને ખેતી હોવા છતાં ખેતી છોડીને હીરા ઘસવા માટે 1978માં મુંબઈ ગયેલા. હીરાના શોખીન ફરી થોડા વર્ષોમાં હીરા લેવેચ કરતા હીરાના પોતાના કારખાના શરૂ કર્યા અને પરિવારના ભાઈઓને ત્યાં બોલાવ્યા. આમ પોતાની કરિયરની શરૂઆતમાં પહેલી સફળતા મળી. હીરાના ધંધામાં ઉતાર ચઢાવ અને જોખમના લીધે બીજો કોઈ ધંધો કરવાનો વિચાર આવતા 1992માં સેલવાસ વાપી ખાતે કન્સ્ટ્રક્શન લાઇનમાં ઝંપલાવ્યું અને એ પછી ડાહ્યાભાઈ ગુદરાશિયાનો સિતારો ચમક્યો અને ફરી બાંધકામ ઉદ્યોગમાં ખૂબ આગળ વધ્યા અને આજે ખૂબ મોટું નામ ધરાવે છે. સેલવાસ અને આજુબાજુના વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન લાઇનમાં એક મોટો દબદબો છે. એક સફળ બિઝનેસમેન બન્યા પછી પણ એક સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા ડાહ્યાભાઈને લોકો ડાહ્યા કાકાથી ખ્યાતિ મેળવી છે. ડાહ્યાભાઈને પોતાના વતન અને વતનના લોકો માટે અનેરો પ્રેમ. ગામની મુખ્ય પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગામ લોકો સાથે પહેલા એક તળાવ બનાવ્યું. ત્યારબાદ પીવાના પાણીની સમસ્યા દૂર થતા સમગ્ર ગામની ખેતીના પિયતના પાણીની સમસ્યા દૂર કરવાનો વિચાર આવ્યો અને ગામમાં ઉપરવાસમાં 1 નહીં 2 નહીં કરોડો રૂપિયા ખર્ચીને 7 તળાવો બનાવી આપ્યા અને પોતાના ગામના લોકોની હજારો એકર જમીનને હરિયાળીમાં બદલી નાખી. કોરોના કાળમાં તેમણે આ કામ શરૂ કર્યું અને છેલ્લા 3 વર્ષથી આ તળાવો ભરાય છે, જેથી અહીં ખેડૂતો 3 પાક લઈ શકે છે. વતન પ્રેમ અને સમાજ પ્રત્યેનો અનેરો પ્રેમ ધરાવતા ડાહ્યા કાકાએ અનેક યુવાનોને સેલવાસ વાપીમાં બાંધકામ ધંધામાં જોડ્યા. આજે સૌરાષ્ટ્રના તેમજ ગીર પંથકના યુવાનો કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. તેનો મહત્વનો ફાળો ડાહ્યાભાઈ ગુદરાશિયાનો કહી શકાય. સરકાર દ્વારા હર ઘર શૌચાલય યોજનાની 2015માં શરૂઆત થઈ, ત્યારે ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામે 2013માં પંથકના ભામાશાહ ડાહ્યાભાઈ ગુદરાશિયા દ્વારા ગામના હર ઘર શૌચાલય બનાવી આપ્યા. માત્ર શૌચાલય જ નહીં, નહાવાના બાથરૂમ પણ બનાવી આપ્યા. ડાહ્યાભાઈ ગુદરાશિયા દ્વારા ગામમાં 3 જેટલા મંદિરોનો પોતાના સ્વખર્ચે જીર્ણોદ્ધાર કરી બનાવી આપ્યા, જેમાં શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે સમસ્ત ગામ ધુમાડા બંધ રાખીને જમાડે છે અને પોતે પણ સેલવાસથી પરિવાર સાથે અચૂકથી પોતાના ગામ આવે છે અને નાના મોટા લોકો સાથે બેસીને બધાને મળે છે. ગામના દરેક વ્યક્તિને નાના મોટા હોસ્પિટલની સહાય તેમજ દર વર્ષે ગામની સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ તેમજ નાની મોટી રોકડ સહાય આપવામાં આવે છે. ડાહ્યાભાઈ ગુદરાશિયા દ્વારા હજી પણ ગામમાં તળાવો તેમજ ચેકડેમો બનાવવા સરકાર પાસે પરમિશન માંગતા સરકારના કેન્દ્ર મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા ડાહ્યાભાઈ ગુદરાશિયાના વખાણ કરતા જણાવ્યું કે તમે તમારા ગામમાં ખૂબ કામ કર્યું છે, હવે અમારી સરકારને પણ કામ કરવાનો મોકો આપો. પરંતુ ડાહ્યાભાઈ ગુદરાશિયા પણ એક એવા ભામાશાહ છે કે જેણે તેની જન્મભૂમિમાં કોઈ પણ સરપંચ થાય તેને એ જ સમયે કહી દેવામાં આવે છે, તમારે સરકાર પાસે ગ્રાન્ટ માંગવા જવાની જરૂર નથી, તમારે જે પણ ગામમાં કામ કરવું હોય તે મને કહી આપજો, હું કરી આપીશ. સૌરાષ્ટ્રના દરેક શહેર તેમજ ગામમાં તેમનું યોગદાન રહ્યું છે. ભાવનગર આહિર કન્યા છાત્રાલય 1.5 કરોડ જેવી માતબાર રકમનું યોગદાન કર્યું છે. અમદાવાદ કન્યા છાત્રાલયમાં 51 લાખ જેવી રકમનું દાન કર્યું છે. સુરત કિરણ હોસ્પિટલમાં 51 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. સુરત આહિર સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્નમાં સંપૂર્ણ ખર્ચ આપ્યો છે. બેડિયા ગીર હુડા સમૂહ લગ્નમાં દર વર્ષે લાખોનું છૂટા હાથે દાન આપે છે. રાજુલા તળાજા આહિર સમાજના સમૂહ લગ્ન દર વર્ષે લાખોનું દાન કરે છે. આ ડાહ્યા કાકા ડાહ્યાભાઈ વસુદેવ કુટુંબકમમાં માને છે, જેથી આજે પણ પોતાના 4 ભાઈઓના પરિવાર સાથે રહે છે. સણોસરી ગામમાં સાદાઈવાળા મકાનમાં રહે છે અને પોતાના એક ભાઈ અહીં ખેતી પણ કરીને સાદાઈવાળું જીવન જીવે છે. એનું પાછળનું કારણ એક જ નિશ્ચય મેં કર્યું કે ભાઈ આપણને કુદરતે આપ્યું તો આપણે કાંઈ કરવું, એવું આપણી માનવતાની ધર્મ છે તો આપણે કરવું જોઈએ. આવું એક મને મારા પર્સનલ એવું મને સમજાણું કે આ કરવું જરૂરી છે અને કરવું જોઈએ. તમે તમારા કેરિયરની શરૂઆત ખૂબ નાની વયે કરી, ઓછું ભણ્યા છતાં સૂઝબૂઝથી ધંધાઓ કર્યા અને આજે એક મોટી ઊંચાઈ ઉપર છો, સારા બિઝનેસમેન છો. શરૂઆત ક્યારથી કરી, કઈ વયથી કરી અને પ્રથમ પહેલા શું ધંધો કર્યો? પ્રથમ પહેલાં મેં ડાયમંડમાં ગયો ત્યારે મારી ઉંમર 15 થી
16 વર્ષની 15-16 વર્ષની બોમ્બે જઈ અને કારીગર બન્યો હીરાનો. પછી કારીગરમાં કામ કર્યું 2 વર્ષ, પછી કારખાનું કર્યું. કારખાનું ચાલુ કર્યું પછી અહીંથી મારા નાના ભાઈની લોકો આવી ગયા હતા, એટલે એ લોકો પછી કારખાનું સંભાળતા શીખીને પછી હું પાછો માર્કેટમાં ગયો. ડાયમંડ માર્કેટમાં થોડો સ્કોપ સારો આવ્યો, એમાં થોડું કમાણ સૂઝબૂઝથી ભગવાનની મહેરબાનીથી તો થોડીક મૂડી થઈ. ત્યારે મૂડી થઈ એટલે એવું લાગ્યું ત્યારે ખોટા પૈસા થયા. તો પછી આ મૂડી આપણીથી ધોવાઈ જશે તો કાંઈ એવું વિચારી કે આપણી મૂડી આપણી પાસે રહે અને એવો ધંધો બદલીએ. પછી લેન્ડમાં આવ્યો હું, તો લેન્ડમાં ભગવાનની મહેરબાનીથી સારો સ્કોપ મળ્યો અને અત્યારે ચાલુ છે સરસ, ને ભગવાનની મહેરબાનીથી ઘણું સારું અને સુખી છીએ. ગ્રામ પ્રત્યે તમને બહુ લાગણી છે, જેથી કરીને તમે ગામમાં આજે 7 ડેમો બનાવ્યો છે. એવું શું તમને થયું કે આજે તમે 7 ડેમ બનાવી દીધા, તળાવ બનાવી દીધા? તો એમાં એવું હતું, પાણીની પરિસ્થિતિ ગામમાં બહુ વિકટ હતી. એટલી બધી વિકટ હતી કે મેં ખુદ પાણી હાંડે ભરેલું. અમારા જે ગામના કૂવામાં ભણતો ત્યારે ભેંસોને પાવા માટે અને ઘરના પીવા માટે હું ખુદ પાણી ભરતો હતો અમારા ગામના કૂવાથી ઘરે લઈ જવા માટે. તો પરિસ્થિતિ ત્યારે પાણીને વિકટ લાગતી. આ બાજુ મસુંદરી નદી સારી, ત્યાં પાણી, આ બાજુ રાવલ નદી, પણ અમારો જો આ જે સ્કોપ 5 કિલોમીટરનો છે એમાં પાણીનો બહુ તકલીફવાળો ઘાટ હતો પહેલેથી. પછી ગામમાં બી પ્રોબ્લેમ હતો. પહેલું તળાવ એક ગામમાં કર્યું બધાએ ગામે મળીને, પછી એમાં ગામનો હલ સોલ્વ થઈ ગયો પાણીનો. પછી એમ થયું જમીન માટે બી કંઈક કરી, અને આપણી પાસે વ્યવસ્થા કુદરતે આપ્યું તો શું કામ નહીં કરી? અને આપણી માતૃભૂમિ છે તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ ને આપણી ફરજ બને. આવા વિચારથી આપણે આ કાર્ય કર્યું. દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા માટે તમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. દીકરીઓ માટે આટલી લાગણી હતી એટલે એના માટે પણ કંઈક કરવાની ભાવના હતી. તો એના પાછળ શું હતું મુખ્ય રીઝન? એના મુખ્ય રીઝન એ તો ભણતર નહીં હતું સમાજમાં. સમાજ દીકરીઓને ભણવાની વ્યવસ્થા નહીં હતી. આવું એક મને ઉદાહરણ મારા દિલથી સમજાણું. વ્યવસ્થા આપણી પાસે હતી એટલે સમાજમાં આગેવાનોને વાત કરી કે ભાઈ આવું કંઈ આપણે સમાજ માટે કંઈક કરીએ. અને સમાજ જ્યારે ભેગો થયો અને મને કીધું ભાઈ એટલું ફાળો, એટલું તો આપણે આપતા. ક્યારેય અત્યાર સુધી સમાજને જે આશા લઈને આવ્યા અમારી પાસે મેં ક્યારેય ના પાડી નથી. લોકો આજે પૈસા હોવા છતાં પણ ઘણું દાન નથી કરી શકતા. તમે હંમેશા 4 હાથે દાન કરો છો અને બધાને મદદરૂપ થાવ છો. આની પાછળ શું કહી શકાય? તમારા વિચારો, સંસ્કારો કે શું? એ આ કુદરતની દેન છે. હું સમજુ છું કે આપણીથી કંઈ થતું જ નથી. આ કુદરત કરાવે તો થાય, બાકી કંઈ થતું નથી. એવું મારો પ્રશ્ન મારા લાઈફમાં અને મારા જીવનમાં મને સમજાય છે, બીજાને જે સમજાવતું હોય છે. અને મેં જે તે વખતે દાન આપ્યું ત્યારે મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું 1.5 કરોડ રૂપિયા દાન આપી શકું. સમાજમાં તો ઘણા લોકો હતા, બધા એવું કહેતા કે દાનની શરૂઆતમાં અમારા સમાજની અંદર ખબર પડી, મેં આપ્યા પછી ખબર પડી. વર્ષોથી અમે અને ડાયાભાઈ સાથે ભણતા. પછી 1976ની અંદર અમે ગયા હીરાના વ્યવસાય સાથે વસઈ. પછી ત્યાંથી ડાયાભાઈ 1992માં જમીન સાથે સંકળાયા અને સેલવાસ એનો કર્મભૂમિ બનાવી અને સેલવાસની અંદર અહીંયા વ્યવસાય શરૂ કર્યો. ધીરે ધીરે અહીંયા બિલ્ડર લાઇનમાં ઝંપલાયું. તો માતાજીની કૃપાથી બહુ એ આગળ નામના મેળવી છે. અને પછી ડાયાભાઈ અમારા ઘરના ભામાસા ગણાય. તેમજ ડાયાભાઈ ઉદાર જીવના માણસ અને એનો ફાળો બહુ મોટો છે. સામાજિક લેવલે છે, શૈક્ષણિક લેવલે પણ છે. અને અમારા ગામની અંદર વર્ષો જૂની સમસ્યા હતી પાણીની. એટલે ઉનાળે અમારે પાણી ટીપણા ભરીને ઘરે લાવવા પડતા. તો એ સમસ્યા ડાયાભાઈએ 2 વર્ષ પહેલાં હલ કરી દીધી. અને એમાં આવા જે મોટા સરોવર છે એવા 6 સરોવર બનાવ્યા. આ નેરા ઉપર 7 સરોવર બનાવ્યા. અને ગામની જમીન અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. પછી શૈક્ષણિક ક્ષેત્રે ભાવનગરની અંદર
1200 કન્યા દીકરીઓ ભણે છે. એમાં મોટામાં મોટું યોગદાન ડાયાભાઈનું ગણાય. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ ડાયાભાઈનું બહુ મોટું નામ છે. પછી સામાજિક લેવલે બેડિયાની અંદર જે સમૂહ લગ્ન થાય છે એની અંદર 100 સુધી 150 સુધી લગ્ન થાય છે. અને સુરતની અંદર જે સમૂહ લગ્ન થાય છે 500 સુધી લગ્ન થયેલા છે. એમાં ડાયાભાઈનો મુખ્ય ફાળો છે. એટલે આવી રીતે ડાયાભાઈએ બહુ અનેક કાર્યો કર્યા છે. અને કોઈ પણનું હોસ્પિટલનું કામ હોય તો ડાયાભાઈને મળે એટલે એ હોસ્પિટલનું કાર્ય પણ એ દૂર કરી દે. કોઈને અચાનક બીમારી થઈ ગઈ હોય અને ડાયાભાઈને ખબર પડે એટલે ડાયાભાઈ તરત એમ કહે કે ગભરાતા નહીં. આજ હાલનો જ એક અમારો દાખલો છે. ગામની અંદર એક ભાઈને કિડની માથે થોડુંક અસર થઈ ગઈ હતી તો એનું ઓપરેશન પણ ડાયાભાઈના મદદથી કર્યું છે. એટલે આવા અનેક કાર્યો ડાયાભાઈએ કર્યા છે. સામાજિક લેવલે કર્યા છે, શિક્ષણ લેવલે પણ કર્યા છે. એટલે એને આમ તો નસીબ ન ગણાય પણ એનું એક લગન હતી. એ લગન અને મોટો પુરુષાર્થ હતો. એ પુરુષાર્થને ધન્યવાદ દેવો પડે. કારણ કે અમે એની પાછળ જ અમે હારે જ હતા પણ એ પુરુષાર્થમાં અમે ન ચાલ્યા. એટલે પછી ડાયાભાઈ ખૂબ આગળ નીકળી ગયા અને એ એનો ટાઈમ બગાડી અને આવા જે સામાજિક લેવલના કામો છે જે પછી એક અમારા ગામની અંદર મોટું મંદિર પણ બનાવ્યું. આ રામેશ્વર મંદિર છે એમાં ડાયાભાઈએ મોટો ફાળો આપેલો છે. એટલે આવા દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે અને એનો પોતાનો ટાઈમ બગાડી અને ટાઈમ આપે છે. અને એનો દરેક પરિવાર છે એ સાદાઈથી અમારા ગામની અંદર રહે છે. અને ડાયાભાઈ પોતે સાદાઈથી રહે. કારણ કે અમારા ગામના દરેક જુવાનડાની ફોન નંબર ડાયાભાઈ પાસે હોય છે. એટલે કાંઈ પણ જરૂર કોઈને કાંઈ પડી હોય તો અડધી રાતે પણ ડાયાભાઈને ફોન કરે એટલે એની સમસ્યા હળવી થઈ જાય. બસ આટલું કહી અને વીરમું. મેં એવું પણ સાંભળ્યું છે કે સરકારની પહેલાં ઘરે ઘરે શૌચાલય બનાવવાનું કામ ડાયાભાઈ દ્વારા ડાયાભાઈએ કર્યું છે. ઘરે એમાં શું હતું કે ડાયાભાઈએ એક સર્વે કરાવ્યું. પછી એમાં બધા સમસ્ત પરિવારને ભેગા કર્યા અને પછી પૂછ્યું કે ભાઈ આપણે સંડાસ બાથરૂમની એક મોટી સમસ્યા છે તો એ સમસ્યા હલ થાય તો નાના માણસો છે કે જે બનાવી શકે એવી પરિસ્થિતિ નથી એને બધાને સંડાસ બાથરૂમ બનાવી દીધા. આ સમસ્યા પણ દૂર. અત્યારે અમારે કળશો લઈને બાથરૂમ ચાઈ જવું પડતું નથી. આ સમસ્યા પણ દૂર કરી દીધી. તળાવ વિશે વાત કરીએ તો આપણે તળાવ જે ડાયાભાઈ હસ્તક બધા તળાવ બંધાવેલા છે એ ટોટલ તળાવનો એરિયા 35 વીઘા છે અને એની સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો 2.5 થી 3 લાખ ઘન મીટર જેટલી સ્ટોરેજ કેપેસિટી. અને આ તળાવનું બાંધકામ 14 જાન્યુઆરી 2022ના રોજ ચાલુ કરેલું અને 2 ઉનાળા કન્ટિન્યુ રાત દિવસ ચાલુ રાખેલું છે. અને એ એટલું કામ કરતાં બધાએ ચેકડેમના કામ પરિપૂર્ણ થઈ ગયા અને બધા નાના મોટા 7 ચેકડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ગયા છે. અને અમારા ગામમાં ઉનાળા કોઈ દિવસ પાણી વાડીમાં રહેતું નહીં. અને જે અત્યારે તળાવ બંધાતા બધાય ખેતરોમાં નાના મોટું 5-7 વીઘાનું પિયત થાય છે. અને હજી એવા પ્રયત્નો ચાલુ છે ઉપરે ડાયાભાઈ ઉપર લેવલ મુજબ કે આ તળાવ 12 મહિના જીવતું રાખવાના એવા પ્રયત્નો હાલ ચાલુ છે. અને આ તળાવનો અંદાજિત તળાવનો ખર્ચો આપણે કહીએ તો 6 થી 7 કરોડ રૂપિયાનો થયેલો છે. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા.